શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નળ દમયંતીનું સ્વયંવર અને લગ્ન ભાગ 1। વેદવ્યાસજી માટે કહેવાયું છે કે અર્ચુવેદનો બ્રહ્મા, ત્રિબાહુ પરો હરિ, અભાલ લોચન શંભુ, ભગવાન બાદ નારાયણ એટલે કે ભગવાન વેદવ્યાસજી 4 મુખ વિનાના બ્રહ્મા છે। 2 ભુજાઓ ધરાવતા બીજા વિષ્ણુ છે અને ભાલમાં રહેલી આંખ વગરના શિવ છે, અર્થાત તેઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપ છે। સંસારમાં જેટલી પણ કલ્યાણકારી અલૌકિક વાતો છે તે બધી વેદવ્યાસજીની જ ઉચ્છૃત છે। આવા મહારાજ વેદવ્યાસજીએ જીવન સૃષ્ટિના કલ્યાણ માટે મહાભારતની રચના કરી છે। આ રીતે મૂળ રૂપમાં વેદવ્યાસજીએ મહાભારતની કેટલીક સર્વોપયોગી કથાઓનું શયન કર્યું છે। તેમાંની વાંચવાથી વિશેષ લાભ થાય તેમાંની છે આ નળ દમયંતીની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। નળ દમયંતીની કથા। મહાત્મા અર્જુન જ્યારે અસ્ત્ર પ્રાપ્તિ માટે ઇન્દ્રલોક ગયા ત્યારે પાંડવો કામ્યક વનમાં વસવાટ કરતા હતા। તેઓ રાજ્યના નાશ અને અર્જુન વિયોગથી ખૂબ દુઃખી હતા। એક દિવસની વાત છે, પાંડવો અને દ્રૌપદી આ જ વિષયમાં કેટલીક ચર્ચા કરી રહ્યા હતા। ધર્મરાજ યુધિષ્ઠિર ભીમસેનને સમજાવી રહ્યા હતા। એવામાં મહર્ષિ બૃહસ્વ તેમના આશ્રમમાં આવતા દેખાયા। મહર્ષિ બૃહસ્વને આવતા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર સામે જઈને શાસ્ત્ર વિધિ અનુસાર તેમની પૂજા કરી આસન પર બેસાડ્યા। તેમણે આરામ કર્યો। ત્યારબાદ યુધિષ્ઠિરે તેમને પોતાની સઘળી વૃત્તાંત કહેવા લાગ્યા। યુધિષ્ઠિરે કહ્યું કે મહારાજ, કૌરવોએ કપટ બુદ્ધિથી મને બોલાવીને છળપૂર્વક જુગાર ખેલ્યો અને અજાણ એવા મને હરાવીને મારું સર્વસ્વ પડાવી લીધું। એટલું જ નહીં, તેમણે મારી પ્રાણપ્રિય દ્રૌપદીને ઘસડી જઈને ભરી સભામાં અપમાનિત કરી। તેમણે અંતમાં અમને કાળું મૃગચમ ઓઢાડીને ઘનઘોર વનમાં મોકલી દીધા। તો હે મહર્ષિ, તમે જ કહો કે આ પૃથ્વી પર મારા જેવો દુર્ભાગી રાજા બીજો કોણ છે? શું તમે મારા જેવો દુઃખી રાજા બીજે ક્યાંય જોયો છે કે સાંભળ્યો છે? મહર્ષિ બૃહસ્વરે કહ્યું, ધર્મરાજ, તમારું એ કહેવું બરાબર નથી કે મારો જેવો બીજો કોઈ દુઃખી કોઈ નથી થયો, કારણ કે હું તો તમારાથી પણ વધારે દુઃખી અને દુર્ભાગી રાજાની વૃત્તાંત જાણું છું। તમારી ઈચ્છા હોય તો હું તમને તે સંભળાવું। ધર્મરાજ યુધિષ્ઠિરના આગ્રહથી મહર્ષિ બૃહસ્વએ કહેવાની શરૂઆત કરી। દમયંતીનું સ્વયંવર અને લગ્ન। ધર્મરાજ નિષેધ દેશમાં વીરસેનના પુત્ર નળ રાજા નામના એક રાજા થઈ ગયા। તેઓ ખૂબ ગુણવાન, અતિ સુંદર, સત્યવાદી, જીતેન્દ્રિય, સર્વપ્રિય, વેદજ્ઞ અને બ્રાહ્મણ ભક્ત હતા। તેમની સેના ખૂબ મોટી હતી। તેઓ અસ્ત્રવિદ્યામાં ઘણા નિષ્ણાંત હતા। તેઓ વીર યોદ્ધા, ઉદાર, પ્રબળ અને પરાક્રમી પણ હતા। તેમણે જુઠ્ઠું રમવાનો પણ થોડોક શોખ હતો। એ જ દિવસોમાં વિદર્ભ દેશમાં ભીમ નામના એક રાજા રાજ્ય કરતા હતા। તેઓ પણ નળ જેવા સર્વ ગુણ સંપન્ન અને પરાક્રમી હતા। તેમણે દમન ઋષિને પ્રસન્ન કરી તેમના વરદાનથી 4 સંતાનો પ્રાપ્ત કર્યા હતા। 3 પુત્રો અને 1 પુત્રી। પુત્રોના નામ હતા દમ, કાંત અને દમન। પુત્રીનું નામ હતું દમયંતી। દમયંતી લક્ષ્મી જેવી રૂપવતી હતી। તેની આંખો વિશાળ હતી। દેવતાઓ અને યક્ષોમાં પણ એવી સુંદર કન્યા ક્યાંય જોવામાં આવતી ન હતી। એ દિવસોમાં ક્યારેય લોકો વિદર્ભમાંથી નિષદ દેશમાં આવતા અને રાજા નળ સમક્ષ દમયંતીના રૂપ અને ગુણની પ્રશંસા કરતા। નિષદ દેશમાંથી વિદર્ભમાં જનારાઓ પણ દમયંતી સમક્ષ રાજા નળના રૂપ, ગુણ અને પવિત્ર ચરિત્રનું વર્ણન કરતા। આનાથી બંનેના હૃદયમાં પરસ્પર પ્રેમ અંકુરિત થઈ ઉઠ્યા। એક દિવસ રાજા નળે પોતાના મહેલના બાગમાં કેટલાક હંસ જોયા। તેમણે એક હંસને પકડી લીધો। હંસે કહ્યું, તમે મને છોડી મૂકો તો અમે બધા દમયંતીની પાસે જઈને તમારા ગુણોનું એવું વર્ણન કરશે કે તે તમને ચોક્કસ પરણી જશે। નળે હંસને છોડી મૂક્યો। તેઓ બધા ઉડીને વિદર્ભ દેશમાં ગયા। દમયંતી પોતાની નજીક હંસોને જોઈને ખૂબ રાજી થઈ અને હંસને પકડવા
માટે તેમની તરફ દોડવા લાગી. દમયંતી જે હંસને પકડવા માટે દોડતી તે બોલી ઉઠતો કે અલી દમયંતી, નિષધ દેશમાં નળ નામનો એક રાજા છે. તે અશ્વિની કુમાર જેવો સુંદર છે. મનુષ્યમાં તેનો જેવો કોઈ સુંદર કોઈ નથી. તે જાણે કે મૂત્રીમંત, જાણે કામદેવ હોય. જો તું તેની પત્ની બની જાય તો તારો જન્મ અને રૂપ બંને સફળ થઈ જાય. અમે બધાએ દેવતા, ગંધર્વ, મનુષ્ય, સર્પ અને રાક્ષસોને ફરી ફરીને જોયા છે, પણ નળના જેવો સુંદર પુરુષ ક્યાંય જોવામાં આવ્યો નથી. જેમ તું સ્ત્રીઓમાં રત્ન છે, તેમ નળ પુરુષોમાં ભૂષણ છે. તમારા બંનેની જોડી ખૂબ જ સુંદર રહેશે. દમયંતીએ કહ્યું કે હંસ, તું નળને પણ આવી જ વાત કરશે. હંસે નિષધ દેશમાં પાછા આવીને નળને દમયંતીનો સંદેશો કહી સંભળાવ્યો. દમયંતી હંસના મુખેથી રાજા નળની કીર્તિ સાંભળી તેને ચાહવા લાગી. તેની આસક્તિ એટલી બધી વધી ગઈ કે તે રાત દિવસ તેમનું ધ્યાન થયા કરતી. શરીર ઝાખું અને દુબળું પડી ગયું. તે મલાન દેખાવા લાગી, નિસ્તેજ દેખાવા લાગી. સખીઓએ દમયંતીના હૃદયનો ભાવ જાણીને વિદર્ભ રાજને નિવેદન કર્યું કે તમારી પુત્રી અસ્વસ્થ થઈ ગઈ છે. રાજા ભીમે પોતાની પુત્રી અંગે બહુ વિચાર કર્યો. અંતે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે મારી દીકરી પરણવા લાયક થઈ ગઈ છે, તેથી તેનો સ્વયંવર યોજવો જોઈએ. તેમણે બધા રાજાઓને સ્વયંવરનો નિમંત્રણ પત્રક મોકલી આપ્યો અને સૂચિત કર્યું કે રાજાઓએ દમયંતીના સ્વરૂપમાં સ્વયંવરમાં પધારીને લાભ ઉઠાવવો જોઈએ અને મારી મનોકામના પૂરી કરવી જોઈએ. દેશ દેશાવરના રાજાઓ હાથી, ઘોડા અને રથોના અવાજથી પૃથ્વીને ગજવતા બની ઠનીને વિદર્ભ દેશમાં પહોંચવા લાગ્યા. ભીમે બધાના આગતા સ્વાગતાની સત્કારની સુયોગ્ય વ્યવસ્થા કરી. દેવર્ષિ નારદ અને પર્વત દ્વારા દેવતાઓને પણ દમયંતીના સ્વયંવરના સમાચાર મળી ગયા. ઇન્દ્ર વગેરે બધે દેવો પણ પોતપોતાના સ્નેહી મંડળ અને વાહનો સાથે વિદર્ભ દેશ જવા રવાના થયા. રાજા નળનું મન તો પહેલેથી જ દમયંતી પર આસક્ત થઈ ગયું હતું. તેમણે પણ દમયંતીના સ્વયંવરમાં ભાગ લેવા માટે વિદર્ભ દેશની યાત્રા કરી. દેવોએ સ્વર્ગમાંથી ઉતરતી વખતે જોઈ લીધું કે કામદેવ જેવા સુંદર નળ દમયંતી સ્વયંવરમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. નળની સમાન સૂર્યક્રાંતિ અને અલૌકિક રૂપ સંપત્તિથી દેવો પણ આશ્ચર્ય પામી ગયા. તેમણે જાણી લીધું કે આ જ નળ છે. તેમણે પોતાના વિમાનો આકાશમાં ઊભા રાખ્યા અને નીચે ઉતારીને નળને કહ્યું કે રાજા નળ, તમે મોટા સત્યવાદી છો. અમે તમારી મદદ માટે દૂત બની જાઓ. નળે પ્રતિજ્ઞા કરી લીધી અને કહ્યું કે હું મદદ કરીશ. પછી કહ્યું કે તમે લોકો કોણ છે અને મને દૂત બનાવીને કયું કામ લેવા માંગો છો? ઇન્દ્રે કહ્યું, અમે બધા દેવો છીએ. હું ઇન્દ્ર છું. આ અગ્નિ, વરુણ અને યમ છે. અમે દમયંતી માટે અહીં આવ્યા છીએ. તમે અમારા દૂત બનીને દમયંતી પાસે જાઓ અને કહો કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમદેવ તમારી પાસે આવીને તમારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. એમનામાંથી ગમે તે દેવનો તું પતિના રૂપમાં સ્વીકાર કરી લે. નળે બંને હાથ જોડીને કહ્યું, દેવરાજ, ત્યાં જવાનો તમારા બધાનો અને મારો એક જ હેતુ છે. તેથી તમે મને દૂત બનાવીને ત્યાં મોકલો તે યોગ્ય નથી. કોઈ સ્ત્રીને પત્નીના રૂપમાં મેળવવાની જેની ઈચ્છા થઈ ચૂકી છે તે ભલા તેને કઈ રીતે છોડી શકે? અને તેની પાસે જઈને આવી વાત હું કહી જ કઈ રીતે શકું? તમે લોકો કૃપા કરીને આ બાબતમાં મને માફી આપી દો. દેવોએ કહ્યું, નળ, તમે આ પહેલાં અમારી સામે પ્રતિજ્ઞા કરી ચૂક્યા છો. હું તમારું કામ કરીશ. હવે પ્રતિજ્ઞા તોડો નહીં. જરાય મોડું કર્યા વગર ત્યાં પહોંચી જાઓ. નળે કહ્યું, રાજમહેલમાં હંમેશા કડક ચોકી પહેરો હોય છે. હું કઈ રીતે જઈ શકીશ? ઇન્દ્રે કહ્યું, જાઓ, તમે ત્યાં જઈ શકશો. ઇન્દ્રની આજ્ઞાથી નળે રાજમહેલમાં કોઈ રોકટોક વગર પ્રવેશ કરીને દમયંતીને જોઈ. દમયંતી અને સખીઓ પણ નળને જોઈને આશ્ચર્યચકિત બની ગઈ. તેઓ આ અજોડ સુંદર પુરુષને જોઈને મુગ્ધ થઈ ગઈ અને શરમાને કાંઈ બોલી શકી નહીં.
દમયંતીએ પોતાને સંભાળી લઈને કહ્યું, વીર, તમે જોવામાં બહુ સુંદર અને નિર્દોષ લાગો છો. પહેલાં પોતાનો પરિચય આપો. તમે અહીં કયા હેતુથી આવ્યા છો? અને અહીં આવતી વખતે તમને ચોકીદારે જોયા નહીં કે? તેમનાથી સહેજ પણ ભૂલ થવા પામતા મારા પિતા તમને બહુ આકરી સજા કરશે. નળે કહ્યું, હે કલ્યાણી, હું નળ છું. દેવોનો દૂત બનીને તમારી પાસે આવ્યો છું. હે સુંદરી, ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ, આ ચારે દેવો તમારી સાથે લગ્ન કરવા માગે છે. તમે તેમાંથી કોઈ એક દેવને પોતાના પતિના રૂપમાં પસંદ કરી લો. આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું. જ્યારે હું તમારા મહેલમાં પ્રવેશ્યો ત્યારે એ દેવતાઓના પ્રભાવથી મને કોઈ રોકી કે જાણી શક્યું નહીં. મેં દેવોનો સંદેશો તમને કહી સંભળાવ્યો. હવે તમારી ઈચ્છા હોય તેમ કરો. દમયંતીએ ખૂબ શ્રદ્ધાથી દેવોને પ્રણામ કરીને આછું સ્મિત કરીને નળને કહ્યું, નરેન્દ્ર, તમે મને પ્રેમ દ્રષ્ટિથી જુઓ અને આજ્ઞા કરો છો કે હું મારી શક્તિ પ્રમાણે તમારી શું સેવા કરું? મારા નાથ, મેં પોતાનું સર્વસ્વ અને પોતાની જાતને પણ તમારા ચરણોમાં સમર્પિત કરી દીધી છે. તમે મારા પર વિશ્વાસપૂર્ણ પ્રેમ કરો. જે દિવસે મેં હંસોના મુખે વાત સાંભળી તે જ દિવસથી હું તમારા માટે વ્યાકુળ છું. તમારા માટે જ મેં આ રાજાઓની ભીડ એકઠી કરી છે. જો તમે મુજ દાસીની વિનંતી નહીં સ્વીકારો તો હું ઝેર ખાઈને, આગમાં બળીને, પાણીમાં ડૂબીને કે ફાંસો ખાઈને તમારા માટે હું મરી જઈશ. રાજા નળે કહ્યું, જ્યારે મોટા મોટા દેવો તમારા પ્રણય સંબંધની અભ્યર્થના કરે છે ત્યારે તમે મુજ મનુષ્યને કેમ પ્રેમ કરો છો? હું તો તે ઐશ્વર્યશાળી દેવોની ચરણરજ સમાન પણ નથી. તમે તમારું મન તેમનામાં જોડો. દેવોને અપ્રિય વર્તન કરવાથી માણસનું મૃત્યુ થઈ જાય છે. તમે મને બચાવી લો, તેમને પસંદ કરી લો. નળની વાત સાંભળીને દમયંતી ગભરાઈ ગઈ. તેની બંને આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તે કહેવા લાગી, હું બધા દેવોને પ્રણામ કરીને તેમને જ પતિરૂપે પસંદ કરી રહી છું. આ હું સત્ય પ્રતિજ્ઞા લઉં છું. આ સમયે દમયંતીનું શરીર કંપી રહ્યું હતું, હાથ જોડાયેલા હતા. રાજા નળે કહ્યું, ભલે, તો તમે તેમ જ કરો. પણ એ તો બતાવો કે હું અહીં તેમનો દૂત બનીને સંદેશો પહોંચાડવા આવ્યો છું એનું શું? જો હું આ સમયે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા લાગું તો એ કેટલી ખરાબ વાત કહેવાય. હું પોતાનો સ્વાર્થ તો સાધી શકું જો તે ધર્મની વિરુદ્ધ ન હોય. તમારે પણ એવું જ કરવું જોઈએ. દમયંતીએ ગદગદ સ્વરમાં કહ્યું, નરેશ્વર, આ એક નિર્દોષ ઉપાય છે. તે પ્રમાણે કરવાથી તમને કોઈ દોષ લાગશે નહીં. એ ઉપાય એ છે કે તમે દેવોની સાથે સ્વયંવર મંડપમાં આવો. હું એમની સામે જ તમને વરી જઈશ. એમ કરતાં તમને દોષ નહીં લાગે. હવે રાજા નળ દેવોની પાસે આવ્યા. દેવોએ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, હું તમારી આજ્ઞાથી દમયંતીના મહેલમાં ગયો. બહાર વૃદ્ધ ચોકીદારો પહેરો ભરી રહ્યા હતા, પરંતુ તેમણે તમારા પ્રભાવના કારણે મને જોયો નહીં. ફક્ત દમયંતી અને સખીઓએ મને જોયો. તેઓ આશ્ચર્યમાં પડી ગઈ. મેં દમયંતી સમક્ષ તમારું વર્ણન કર્યું, પરંતુ તે તો તમને પસંદ નહીં કરીને મને જ વરવા માટે મક્કમ છે. તેણે કહ્યું કે બધા દેવો તમારી સાથે સ્વયંવરમાં આવે. હું તેમની સામે તમને વરી લઈશ. એમાં તમને દોષ નહીં લાગે. મેં તમારી સાથે બધી વાતો કરી લીધી. હવે અંતિમ પ્રમાણ તમે જ છો. રાજા ભીમે શુભ મુહૂર્તમાં સ્વયંવરનો સમય ગોઠવ્યો અને લોકોને કહેણ મોકલ્યું. બધા રાજાઓ પોતપોતાના નિવાસ સ્થાનોમાંથી આવીને સ્વયંવર મંડપમાં યથાયોગ્ય સ્થાને બેસવા લાગ્યા. આખી સભા રાજાઓથી ભરાઈ ગઈ. જ્યારે બધા લોકો પોતપોતાના સ્થાન પર બેસી ગયા ત્યારે સુંદરી દમયંતી પોતાના દેહ લાવણ્યથી રાજાઓના મન અને નેત્રોને પોતાની તરફ આકર્ષિત કરતી રંગમંડપમાં આવી રાજાઓનો પરિચય આપવા લાગ્યો. દમયંતી એક એકને જોઈને આગળ વધવા લાગી. આગળ એક જ જગ્યા ઉપર નળના જેવા આકાર અને વેશભૂષામાં 5 રાજાઓ એક સાથે જ બેઠા હતા. દમયંતીને શંકા થવા લાગી. તે રાજા નળને ઓળખી ન શકી. તે જેની તરફ જોતી તે નળ લાગતો, એટલે વિચારવા લાગી કે હું દેવોને કેવી રીતે ઓળખું.
અને આ રાજા નળ છે એ કેવી રીતે જાણું? તેને ખૂબ જ દુઃખ થયું. છેલ્લે દમયંતીએ એવો નિર્ણય લીધો કે દેવોના શરણમાં જવું જ યોગ્ય છે. તે હાથ જોડીને પ્રણામપૂર્વક સ્તુતિ કરવા લાગી કે હે દેવો, હંસોના મુખે નળનું વર્ણન સાંભળીને મેં તમને પતિ રૂપે પસંદ કરી લીધા છે. હું મનથી અને વાણીથી નળ સિવાય બીજા કોઈને પ્રેમ કરતી નથી. દેવોએ નિષાદરાજ નળને જ મારા પતિ બનાવ્યા છે અને મેં નળની આરાધના માટે જ આ વ્રત આરંભ્યું છે. મારી આ સત્ય પ્રતિજ્ઞાના પ્રભાવે દેવો મને તેમને જ બતાવી દે. હે ઐશ્વર્યશાળી દેવો, તમે પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરી દો, જેથી હું પુણ્ય શ્લોક રાજા નળને ઓળખી લઉં. દેવોએ દમયંતીનું આ આર્ત રુદન સાંભળ્યું. તેનો દ્રઢ નિશ્ચય, સાચો પ્રેમ, આત્મશુદ્ધિ, બુદ્ધિ, ભક્તિ અને નળ પરાયણતા જોઈ દેવોએ તેને એવી શક્તિ આપી જેનાથી તે દેવ અને મનુષ્યનો ભેદ સમજી શકે. દમયંતીએ જોયું કે દેવોના શરીર પર પરસેવો નથી, પાપનો ઢળતી નથી, તેમના ગળામાં રહેલી પુષ્પમાળા કરમાઈ નથી, શરીર પર મેલ નથી, તેઓ સિંહાસન પર બેઠા છે, તેમના પગ જમીનને અડતા નથી અને પડછાયો પડતો નથી. આ બાજુ નળના શરીરને પડછાયો પડી રહ્યો છે, માળા કરમાઈ રહી છે, શરીર પર થોડીક ધૂળ અને પરસેવો પણ છે, પાપણો વારંવાર પલકી રહી છે અને તેઓ ધરતીને અડી રહેલા છે. દમયંતીએ આ લક્ષણોથી દેવો અને પુણ્ય શ્લોક નળને ઓળખી લીધા. પછી ધર્મવિધિ અનુસાર નળને વરી લીધા. દમયંતીએ કંઈક સંકોચાઈથી ઘૂમટો તાણ્યો અને નળના ગળામાં વરમાળા પહેરાવી દીધી. દેવો અને મહર્ષિઓ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. રાજાઓમાં ઘોંઘાટ મચી ગયો. રાજા નળે અત્યંત આનંદપૂર્વક દમયંતીનું અભિવાદન કર્યું. તેમણે કહ્યું, હે કલ્યાણી, દેવો તારી સામે હોવા છતાં પણ તેમને નહીં વરીને તું મને વરી છે. તેથી તું મને પ્રેમપરાયણ પતિ માનજે. હું તારી વાત માનીશ. જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું તને પ્રેમ કરીશ. આ હું તને પ્રતિજ્ઞાપૂર્વક સત્ય કહું છું. બંને એક પ્રેમથી એકબીજાનું અભિવાદન કરીને ઇન્દ્રાદી દેવોના શરણમાં ગયા. દેવો પણ ખૂબ પ્રસન્ન થયા. તેમણે નળને 8 વરદાન આપ્યા. ઇન્દ્રે કહ્યું, હે નળ, તને યજ્ઞમાં મારું દર્શન થશે અને ઉત્તમ ગતિ મળશે. અગ્નિએ કહ્યું, જ્યારે તું મને યાદ કરીશ ત્યારે હું પ્રગટ થઈશ અને મારા જેવા જ દીપ્તિવંત લોક તને પ્રાપ્ત થશે. યમરાજે કહ્યું, તારી બનાવેલી રસોઈ ઘણી મધુર હશે અને તું પોતાના ધર્મમાં દ્રઢ રહીશ. વરુણે કહ્યું, જ્યાં તું ઈચ્છીશ ત્યાં પ્રાણી પ્રગટ થશે. તારી માળા ઉત્તમ સુવાસથી સભર રહેશે. આ રીતે 2 વરદાન આપીને બધા દેવો પોતપોતાના લોકમાં ગયા. આમંત્રિત રાજાઓ પણ વિદાય થયા. ભીમે પ્રસન્ન થઈને દમયંતીનો નળ સાથે વિવાહ કરાવી દીધો. રાજા નળ કેટલાક દિવસો વિદર્ભ દેશની રાજધાની કુંડિનપુરમાં રહ્યા. ત્યારબાદ ભીમની રજા લઈ તેઓ પોતાની પત્ની દમયંતી સાથે પોતાની રાજધાનીમાં આવ્યા. રાજા નળ પોતાની રાજધાનીમાં ધર્મ અનુસાર પ્રજાપાલન કરવા લાગ્યા. સાચે જ તેમના દ્વારા રાજા નામ સાર્થક હતું. રાજા નળ પોતાની રાજધાનીમાં ધર્મ અનુસાર પ્રજાનું પાલન કરતા હતા. તેમણે અશ્વમેઘ વગેરે ઘણા યજ્ઞો કર્યા. સમય જતાં દમયંતીના ગર્ભથી ઇન્દ્રસેન નામના પુત્રનો અને ઇન્દ્રસેના નામની પુત્રીનો જન્મ થયો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.